આજ આપણે એવા એક મહાદેવના દર્શને આવ્યા છે કે ગમે એ મહાદેવના મંદિરમાં જાઓ ને એટલે એક નંદી મહારાજ હોય. એક આ સાંધીડા એટલે કે સણોસરાની નજીકનું ગામ છે ને જ્યાં એક આપણે મહાદેવજીનું એવું મંદિર છે કે જ્યાં બે નંદી મહારાજ છે. ગમે શિવજીના મંદિરે જાઓ ને ત્યાં એક જ નંદી મહારાજ હોય. અહીંયા બે નંદી મહારાજ છે. એક સ્વયંભૂ પ્રગટ થયેલા નંદી મહારાજ છે અને એક ગામથી કે જ્યારે પણ મંદિરની સ્થાપના થઈ હોય ત્યારે બેસાડેલા છે. આ જે નંદી મહારાજ છે એ સ્વયંભૂ પ્રગટ થયેલા છે. એટલે અહીંયા એક એવી છે કે ભાઈ તમને કોઈ પણ જાતનો રોગ હોય સાંભળીનો તો દાદાને મીઠાની માનતા ચડે છે. આ મીઠાની કોથળી છે. તમે જે માનતા કરો કે સાંભળી માટેના સ્કિન એલર્જીના જે કાંઈ રોગ હોય એ રોગમાં તમને રાહત મળે ને દાદાને નંદી મહારાજને અહીં ચડાવવામાં આવે છે. એટલે આ છે સાંઢીડા મહાદેવ મંદિરની એક વિશેષતા. કારણ કે જ્યાં હોય ત્યાં તમે જોશો એટલે એક જ નંદી મહારાજ ગઈ છે અને આ એક જ એવું આખા ગુજરાતમાં મંદિર છે કે જ્યાં બે નંદી મહારાજ બિરાજતા હોય એક સાથે. એવું વિશ્વનું આમ તો પહેલું કહો તો પણ હાલે કે એક જ મંદિર છે એમ. અને બીજા નંબરમાં આપણે અહીંના પેંડા સાંઢીડા મહાદેવના તમે જુઓ એટલે લગભગ મોટા ભાગે પેંડા વખણાય છે. તો આપણે આગળ ત્યાં પણ જઈએ અને એમનું પણ થોડું ઘણું આપણે બતાવવાની ટ્રાય કરીએ કે અહીંનો પેંડાની વિશેષતા શું હોય છે.